હવે આજના વિડીયોની અંદર વાત કરવાની છે નૈઋત્ય અને ચોમાસાને લઈને। ઉનાળો હવે ધીરે ધીરે વિદાય તરફ જઈ રહ્યો છે, પણ હજી ઉનાળો વિદાયમાં ઘણો બધો સમયગાળો બાકી છે અને નૈઋત્યનું ચોમાસું છે તે હવે ધીરે ધીરે સક્રિય થતું જોવા મળી રહ્યું છે। જેમાં અત્યારે હાલ જે બંગાળની ખાડીની આસપાસના એરિયા અને જે શ્રીલંકાની આસપાસનો એરિયા જે છે ત્યાં આગળ અત્યારે દરિયામાં હલનચલન જોવા મળી રહી છે। ઉપરા ઉપરી જે સિસ્ટમો બનતી હોય તે સિસ્ટમો બનતી હોય તેવા અત્યારે હાલ નજારા જે છે તે સેટેલાઇટના માધ્યમથી જોવા મળી રહ્યા છે। અને જોતા હવે જે સિસ્ટમો બની રહી છે તે હવે ધીરે ધીરે બંગાળની ખાડી તરફ જશે। બંગાળની ખાડીમાંથી પછી તે આપણો એક ભારત દેશનો જે ભાગ છે જેને આપણે કહીએ છીએ અંદમાન નિકોબાર ટાપુ, જે અંદમાન નિકોબાર ટાપુ છે ત્યાં સૌથી પહેલાં જે નૈઋત્યનું ચોમાસું છે તે એન્ટ્રી કરતું હોય છે। નૈઋત્યનું ચોમાસું ત્યાં આગળ લગભગ 20 મેની આસપાસ, કદાચ 20 થી 25 મેની આસપાસ એન્ટ્રી કરતું હોય છે। અને પછી ત્યાંથી એ આગળ વધીને કેરલમ તરફ એટલે કેરલા તરફ આવતું હોય છે। કેરલામાં આવ્યા પછી પણ હજી પણ ચોમાસું આવી ગયું છે તેવું ત્યાંની હવામાન સરકાર જાહેર નથી કરતી, કારણ કે કેરલામાં કેટલાક પ્રકારના જે ક્રાઇટેરિયા છે, જે ક્રાઇટેરિયા ફૂલ થતા હોય તો જ ત્યાં આગળ ચોમાસું એન્ટ્રી કરી ગયું છે તેવી ત્યાંની હવામાન સરકાર જે છે તે જાહેરાત કરતી હોય છે। મિત્રો, જે ક્રાઇટેરિયા પૂરા થઈ જાય તો જ ત્યાંની હવામાન સરકાર છે તે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ તેવી જાહેરાત કરે છે, કારણ કે જે ક્રાઇટેરિયા પૂરા ન થતા હોય તો ચોમાસાની જાહેરાત કરતા નથી। ભલે વરસાદ પડતો હોય, પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જ એ લોકો ત્યાં આગળ ગણતા હોય છે। મિત્રો, હવે વાત કરી લે કેરળથી આગળ પછી ચોમાસું આવે છે એ મધ્ય જે કહેવાય છે મહારાષ્ટ્રથી પછી દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી પછી ધીરે ધીરે આખા સમગ્ર ભારતની અંદર છે તે આ નૈઋત્યનું ચોમાસું છે તે એન્ટ્રી કરતું હોય છે। આમ તો ગુજરાતમાં જોવા જઈએ તો ગુજરાતમાં લગભગ 15 જૂનની આસપાસ જ જે ચોમાસાનો સમયગાળો છે તે ચોમાસાના સમયગાળા દરમિયાન જ આવતું હોય છે। ગયા વર્ષે આપણે જે ચોમાસું આવ્યું હતું તે 2 થી 3 દિવસ લગભગ લેટ, એટલે કે 15 તારીખની જગ્યાએ 18 કે 19 તારીખે આવ્યું હતું। પણ ગયા વર્ષે જે ચોમાસું છે તે લેટ પણ આવ્યું હતું ને ગયા વર્ષે જે ચોમાસું છે તે નિષ્ક્રિય થઈ ગયું, સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ ગયું હતું। અને જેમ જેમ ચોમાસું નજીક આવતું જશે તેમ તેમ ગરમીનો ઉકળાટ, બફારોનો જે પ્રમાણ છે તે વધારે જોવા મળશે। મિત્રો, એટલે અત્યારે હાલ જે તાપમાન છે, તાપમાનનું પ્રમાણ ઓછું હોય છે, 41 ડિગ્રી, 40 ડિગ્રી, તો ક્યારેક 38 ડિગ્રી પણ તાપમાન હોઈ શકે છે। પરંતુ જે વરસાદના પ્રમાણ જે હોય એના કારણે બફારો અને ઉકળાટનો જે સમય છે તે વધારે જોવા મળતો છે, જેના કારણે આપણને એવું લાગતું હોય કે ગરમીનું તાપમાન 44 થી લઈને 45 ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે, પરંતુ તાપમાન તો 38 થી 40 ડિગ્રીની રેન્જમાં જ ચાલતું હોય। બફારો અને ઉકળાટનું જે પ્રમાણ હોય છે તે વધારે હોવાના કારણે આપણને એવું જ લાગતું હોય છે કે ગરમી વધારે જોવા મળી છે। બાકી તાપમાન છે તે 41 ડિગ્રીની કે 38 ડિગ્રીની રેન્જમાં જ ચાલતું હોય છે અને અત્યારે હાલ પણ તાપમાનનો પારો 41 ડિગ્રીની આસપાસ જ ચાલી રહ્યો છે। મિત્રો, અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ, આ મુજબ સમગ્ર સિસ્ટમ કાર્યરત થતી હોય છે। ત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ। મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।